તો સૌપ્રથમ આપણે એન્જલ વન એપ્લિકેશન ખોલશું એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. આપણે પિન નાખીને એન્ટર થઈ જવાનું છે. મિત્રો આ એનો ઇન્ટરફેસ છે. અહીંયા તમે જુઓ માર્કેટ ટુડે, તમને શેર માર્કેટનું આખું અહીં જોવા મળશે. સ્ટોક, ત્યારબાદ તમે આમાંથી સ્ટોક બાય અને સેલ પણ કરી શકીએ છીએ. હવે આઈપીઓ ભરવા માટે મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને જોવા મળશે જો આઈપીઓ, ETF, સ્ટોક, SIP. તો આપણે આઈપીઓ ભરવા માટે આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમને અહીંયા જોવા મળશે કે જેટલા આઈપીઓ ઓપન થયા છે એ બધાય તમને અહીં જોવા મળશે. જો આ છે સ્ટેલિન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો આઈપીઓ છે. મિત્રો આ મેઇન બોર્ડનો આઈપીઓ છે. મેઇન બોર્ડનો આઈપીઓ એમાં શું હોય કે એની 165 શેરનો લોટ હોય અને એને ભરવાના માત્ર આપણે 14,000 જેવી જ રકમ, 14 થી 15,000 ભરવાના થાય. અને SME આઈપીઓ હોય તો એના જો શેર તમને જોવા મળશે કે એના ઝાઝા લોટ હોય, 1600 શેર છે ને એના 1,12,000નું આમાં બિડિંગ એટલા ભરવાના થાય. તો આપણે મેઇન બોર્ડનો આઈપીઓ ભરવાનો છે એટલે જો આ સ્ટેલિન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો આઈપીઓ છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને જોવા મળશે કે જો એની પ્રાઇસ શું છે 85 થી 90, 165નો લોટ છે, એટલા શેર આપણને મળશે. ત્યારબાદ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જો અહીંયા 14,000 રૂપિયા લખેલું છે. હવે મિત્રો કોઈ પણ આઈપીઓ ભરતા પહેલાં જો અહીં નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે તે કંપની વિશે બધી માહિતી અહીં જોવા મળશે કે તે કંપનીમાં કેટલા એસેટ છે, શું એની ગ્રોથ છે, શું પ્રોફિટ છે, રેવન્યુ કેટલી છે, એની કંપનીમાં સ્ટ્રેન્થ શું છે, એની રિસ્ક શું છે. તો આઈપીઓ એપ્લાય કરવા પહેલાં આપણે બધું જાણી લેવું જોઈએ. ત્યારબાદ એપ્લાય નાવ પર ક્લિક કરી દેવાનું છે. આગળ મિત્રો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે એક લોટ લઈએ છીએ તો 14,000 જેવું ભરવાનું થાય છે અને જો 2 લોટ લઈએ તો 29,700. એવી રીતના આપણે એક જ એકાઉન્ટમાંથી 13 અરજી કરી શકીએ છીએ. તો આપણે એક જ અરજી કરશું. હવે નીચે જો અહીંયા યુપીઆઈ આઈડી લખી છે ત્યાં આપણે કોઈ પણ ગૂગલ પે, ફોન પેની યુપીઆઈ આઈડી એન્ટર કરી દેવાની છે. યુપીઆઈ આઈડી એન્ટર કરી અને વેરીફાઈ યુપીઆઈ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એપ્લે ફોર આઈપીઓ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે જુઓ આપણો આઈપીઓ એપ્લે થઈ ગયો છે. હવે મિત્રો શું થશે જો અહીંયા વ્યૂ એપ્લિકેશન સ્ટેટસ પર આપણે ક્લિક કરશું એટલે મિત્રો તમને સ્ટેટસ જોવા મળશે કે આઈપીઓનું. જો આઈપીઓ આપણે એપ્લે કરી દીધો છે. હવે 24 કલાકની અંદર આપણે જે યુપીઆઈ આઈડી નાખી છે ગૂગલ પેની અથવા ફોન પેની એની ઉપર મિત્રો એક મેન્ડેટ મોકલવામાં આવશે. તો એ મેન્ડેટ તમારે 1 કલાકમાં આવી જાય, 5 મિનિટમાં આવી જાય અને 24 કલાકની અંદર પણ આવે. તમારે ચેક કરતું રહેવાનું છે ગૂગલ પે અથવા ફોન પે, તમે જે યુપીઆઈ આઈડી નાખી હોય એ. તો મિત્રો મારે મેન્ડેટ આવી ગયું છે એટલે ઓપન કરી લેવાનું છે. તમે જો ફોન પેની યુપીઆઈ આઈડી નાખ્યું તો તમારે ફોન પે ઓપન કરવાનું થશે. તો મિત્રો જેવું જ પાસવર્ડ નાખીને ઓપન કરશો સામું જ તમને આવી રીતના કંપનીનું નામ અને પૈસા જોવા મળશે. અહીંયા આપણે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા આપણે ઓથોરાઇઝ પર ક્લિક કરી દેવાનું છે. ઓથોરાઇઝ પર ક્લિક કરી એનો મતલબ એ કે આપણું ફંડ એટલું બ્લોક થશે, કપાશે નહીં ખાતામાંથી. જો તમને શેર એલોટ થશે તો તમારા એકાઉન્ટમાં શેર તમને ડીમેટ એકાઉન્ટમાં મળી જશે, નકર તમારા પૈસા તમને પાછા આમાં ટ્રાન્સફર થઈ જશે. તો આપણે પાસવર્ડ એન્ટર કરી અને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે. આપણો આઈપીઓ સક્સેસફુલી એપ્લે થઈ ગયો છે. એ સ્ટેટસ આપણે એપ્લિકેશનમાં એન્જલ વનની એપ્લિકેશનમાં જઈ અને એમાં પણ જોઈ શકીએ છીએ. હવે 2 થી 3 દિવસ પછી જ્યારે આઈપીઓ એલોટમેન્ટની તારીખ હશે તેની પહેલાં 1 દિવસ પહેલાં તમને ખ્યાલ આવી જશે. તમને આઈપીઓ જો લાગ્યો હશે તો અહીંયા પોર્ટફોલિયો લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને ઉપર જો ઇક્વિટી લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જો અહીંયા તમારા શેર તમને અહીંયા જોવા મળશે જો એ કંપનીનો તમને આઈપીઓ લાગ્યો હશે તો. નકર મિત્રો જો રિજેક્ટ થશે, આઈપીઓ તમને નહીં લાગ્યો હોય તો તમારા પૈસા તમારા એકાઉન્ટમાં પાછા ક્રેડિટ કરી દેવામાં આવશે.